મોરબીના વાંકાનેર પંથકમાંથી મળી આવેલા અર્ધ સળગેલા મૃતદેહના કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો। મૃતક છગન નીનામાની હત્યા તેની જ પત્ની સુમન અને તેના પ્રેમી પવન નીનામાએ મળીને કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું। સિરામિક એકમ બંધ થતા પત્ની વતનમાં જતી રહી હતી, પરંતુ પ્રેમી પવને તેને છગન સાથે મોરબી પરત બોલાવડાવી હતી। ત્યારબાદ પ્રેમમાં અવરોધરૂપ બનતા પતિની પત્ની તેના પ્રેમી અને સાસુએ સાથે મળી ક્રૂર હત્યા કરી પુરાવાનો નાશ કરવા મૃતદેહને સળગાવી દીધો। મોરબી એલસીબીની ટીમે પત્ની, પ્રેમી અને સાસુ સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સિરામિક એકમ બંધ થતા પત્ની વતનમાં જતી રહી હતી, પરંતુ પ્રેમી પવને તેને છગન સાથે મોરબી પરત બોલાવડાવી હતી। ત્યારબાદ પ્રેમમાં અવરોધરૂપ બનતા પતિની પત્ની તેના પ્રેમી અને સાસુએ સાથે મળી ક્રૂર હત્યા કરી પુરાવાનો નાશ કરવા મૃતદેહને સળગાવી દીધો। મોરબી એલસીબીની ટીમે પત્ની, પ્રેમી અને સાસુ સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।